હેલો મિત્રો, સ્વાગત છે તમારું ખોડિયાર મોટર્સમાં. અત્યારે આપણે ત્યાં રિપેરિંગમાં આવે છે સિયાજ, જેમાં સસ્પેન્શનનો અવાજ આવે છે. તો અત્યારે આપણે આવી ગયા સ્પેનર બોર્ડ ઉપર, જેમાંથી સસ્પેન્શનને લગતા જે પણ પાના છે તે બધા આપણે સ્પેનર લઈ લઈશું. ત્યારબાદ આપણે આગળની બંને સાઈડની નકલોમાંથી સસ્પેન્શનને છોડાવશું અને સસ્પેન્શન ફ્રેમના મેઇન બોલ્ટને લૂઝ કરશું. લૂઝ કરીને પછી નીચે ચેક રાખી દઈશું અને લૂઝ કરેલા બોલ્ટને ખોલી અને પછી સસ્પેન્શન ફ્રેમને જેક વડે નીચે ઉતારી લઈશું અને એને બહાર કાઢી લઈશું. ત્યારબાદ સ્ટીયરિંગ એસેમ્બલીના મેઇન બોલ્ટને લૂઝ કરશું અને ઇલેક્ટ્રિક ગન વડે આપણે ખોલી નાખીશું. એટલે સસ્પેન્શન ફ્રેમમાંથી સ્ટીયરિંગ એસેમ્બલી છૂટી પડી ગઈ. તમે જોઈ શકો છો કે અત્યારે સ્ટીયરિંગ એસેમ્બલીના બે બોલ્ટ ખુલી ગયા છે અને સ્ટીયરિંગ એસેમ્બલી બહાર આવી ગઈ છે. અને સાઈડમાં રાખી દીધું છે. હવે એનું સર્વિસિંગ થશે. ત્યારબાદ સ્ટેબિલાઇઝર બુશના બંને બોલ્ટ ખોલી અને સ્ટેબિલાઇઝર બુશને ચેન્જ કરીશું આપણે. સ્ટેબિલાઇઝર બુશ નવા નાખી અને પછી આપણે એની ક્લેમ્પમાંથી પ્રોપર રીતે ફિટિંગ કરી દઈશું. સ્ટેબિલાઇઝર બુશ ફિટિંગ થઈ ગયા પછી ત્યાં સુધીમાં સ્ટીયરિંગ એસેમ્બલી પણ આપણી સર્વિસ થઈ ગઈ હતી. સ્ટીયરિંગ એસેમ્બલીને પાછી પ્રોપર રીતે સસ્પેન્શન ફ્રેમમાં ફિટિંગ કરી દઈશું. ત્યારબાદ લોઅર આર્મના બુશ થઈને જતા તો એને આપણે લેફ્ટમાં બદલાવા મોકલી દીધા. તો અત્યારે લેફ્ટમાંથી પણ તે એક્સચેન્જ થઈને આવી ગયા છે. તો મિત્રો, તમે જોયું કે આપણે સસ્પેન્શનમાં સ્ટીયરિંગ, સ્ટેબિલાઇઝર બુશ, લોઅર આર્મના બુશિંગ આ બધું એક્સચેન્જ કરી નાખ્યું છે, જે વસ્તુ ખરાબ થઈ ગઈ હતી. હવે હાઇડ્રોલિક જેકવાળી સસ્પેન્શન ફ્રેમને આપણે પાછી ફિટિંગ કરીએ છીએ અને એના મેઇન બોલ્ટ લગાવી બંને બાજુ નકલને મારી અને સસ્પેન્શનમાં ફિટિંગ કરી દઈશું. બધું કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે ગાડી લઈ ગયા એલિમેન્ટમાં, કેમ કે સસ્પેન્શનનું કામ કર્યું એટલે એલિમેન્ટ કરવું ફરજિયાત છે. એલિમેન્ટ કરીને આપણે નીકળી ગયા સીધા ટેસ્ટ ડ્રાઈવમાં. ત્યાં રફ રોડમાં આપણે ચેક કરી લીધું કે બધા પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ ગયા છે.